સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલર બાઇકોની ચોરી કરેલ મોટરસાયકલ તથા તેમાંથી સ્પેર પાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતા ઓછાલ ગામના 3 ઇસમોને કુલ 5 બાઇકો સહિત ₹1,97,000ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા નાઓએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર MP વાળા LCB નાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ, ડિકોય વગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ દરમિયાન LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરનાઓની ટીમ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ ઓછણ ગામનો સુફિયાન સલીમ પટેલ તથા ઓછણ ગામના જાવીદ આદમ બગસ તેમજ રિયાદ મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલો ચોરી કરી લાવી વાગરા આસપાસના ગામડાઓમાં વેચે છે. હાલ આ ત્રણેય ઇસમો ઓછણ ગામે નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ફરી રહ્યા છે અને વેચવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે LCBની ટીમ વોચ તપાસમાં રહી ઓછણ ગામના પાટિયા પાસે બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે તેઓને ઝડપી પાડી ત્રણેય પાસે બાઇકના RTOને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબજો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન હતા કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતા. જેથી સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સદર મોટરસાયકલ સને 2018માં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ત્રણેય આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓ એકબીજાના કઝિન પિતરાઈ થતા હોય અને સુફિયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારમાંથી જાણકાર હોવાથી જાવીદ અને રિયાદ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી વાગડ તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈને બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટો વેચી મારતા હતા. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળી સુરત શહેરના અમરોલી, રાંદેર, મહિદરપુરા, અદાલત વગેરે વિસ્તારોમાંથી કુલ 7 જેટલી મોટરસાયકલની ચોરી કરી જે પૈકી 3 મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખી હતી અને અન્ય મોટરસાયકલો તથા અન્ય મોટરસાયકલના સ્પેર પાર્ટો અલગ અલગ કરી શાહેદોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ 5 બાઇકો તથા મોટરસાયકલના એન્જિન નંગ 2 તથા મોટરસાયકલના સ્પેર પાર્ટો જેમાં સાયલેન્સર, પેટ્રોલની ટાંકી, સીટ વગેરે મળી કુલ કિંમત ₹1,97,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની તજવીજ હાથ ધરેલ છે. ભરૂચ LCB પોલીસ દ્વારા આજે રાત્રે 9:30 કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી.